કેમ છો મિત્રો? બંધારણની કલમ 11 મુજબ સંસદે 1955માં સિટીઝનશીપ એક્ટ બનાવ્યો, જેમાં નાગરિકતા મેળવવાના રસ્તાઓ જણાવ્યા છે. નાગરિકતા મેળવવાના 5 રસ્તા છે. એમાં પહેલું છે જન્મ દ્વારા. જો કોઈ વ્યક્તિ ભારતમાં જન્મે તો તેને ભારતની નાગરિકતા મળે, પરંતુ 1987 અને 2003 પછી કેટલાક નિયમો આમાં ઉમેરવામાં આવ્યા છે. બીજું છે વંશ દ્વારા. જો કોઈ વ્યક્તિ વિદેશમાં જન્મે પણ તેના માતા પિતા એ ભારતીય હોય તો તેને નાગરિકતા મળે છે. ત્રીજું છે નોંધણી દ્વારા. કેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવીને નાગરિક બની શકે છે, જેમ કે ભારતીય મૂળના લોકો અને બીજા છે ભારતીય સાથે જે લોકો લગ્ન કરે એ લોકો. તો છે નેચરલાઇઝેશન દ્વારા. જે કોઈ વિદેશી વ્યક્તિ લાંબા સમય સુધી ભારતમાં રહે તો તે અરજી કરીને ભારતનો નાગરિક બની શકે છે. પાંચમું છે અર્જિત પ્રદેશના જોડાણથી. જો કોઈ નવો પ્રદેશ એ ભારત સાથે જોડાય તો ત્યાંના લોકો આપમેળે જ ભારતના નાગરિક બની જાય છે. ઉદાહરણ તરીકે ગોવા, જે 1961માં ભારત સાથે જોડાયું. નાગરિકતાની સમાપ્તિ એ 3 રીતે થઈ શકે છે. એમાં પહેલી છે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની નાગરિકતા છોડી દે તો ત્યાગ દ્વારા. બીજું છે જો કોઈ વ્યક્તિ એ સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે તો ભારતની નાગરિકતા એ સમાપ્ત થઈ જાય છે. ત્રીજું છે સરકાર જો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લે તો એની નાગરિકતા એ સમાપ્ત થઈ જાય છે.